અંજાર તાલુકાના ભુવડ ગામની જમીનોમાં ઘાતક અને જલદ ઉત્પાદન તથા સ્ટોરેજ કરવા માટેનું એક લોક સુનાવણીનું 28 નવેમ્બરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભુવડ ગ્રામ પંચાયતે આ સુનાવણી મોકૂફ રાખવી અને આવી કેમિકલ ઉત્પન્ન કરતી કંપનીઓને મંજૂરી ન આપવી જોઈએ તેવી રજૂઆત કરી છે. ભુવડ ગ્રામ પંચાયતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા વહીવટીતંત્ર ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે આ જમીનો જેમાં કેમિકલ ઉત્પન્ન થવાનું છે તે ભુવડ માનવ વસાહતોથી બિલકુલ નજીક છે. બાજુમાં ખેતીની ફળદ્રુપ જમીનો, બાગાયતી ખેતીવાડી, ગૌશાળા, ઐતિહાસિક ઇમારતો, વન જંગલ અભયારણ્ય આવેલ છે. ત્યાં જો કેમિકલ્સ ઉત્પાદન કે સ્ટોરેજ થશે તો જલદ કેમિકલ્સના કારણે ભવિષ્યમાં જાનહાનિ, ખેતી તથા પશુપાલનને ખતરો થવો સંભવ છે. નજીકમાં ગૌશાળા આવેલ છે, તેમાં અંદાજે 3000 જેટલા પશુઓ સૂચિત સ્થળથી અવરજવર કરે છે, જે ભવિષ્યમાં કેમિકલ્સ કંપની આવવાથી નુકસાનકારક સાબિત થશે. કેમિકલ્સ કંપની દ્વારા ભવિષ્યમાં છોડવામાં આવતા વેસ્ટ પાણીમાંથી આસપાસની ખેતીની જમીનોની ફળદ્રુપતા પણ નાશ પામશે. ભુવડ આસપાસની ગ્રામ પંચાયતોનો હાલે પ્રથમ નાગરિક તરીકે સરપંચો પ્રતિનિધિ નથી, તો લોક સુનાવણી મુલતવી રાખવી જોઈએ તેવી માંગ પંચાયતે કરી હતી. સૂચિત સ્થળની આસપાસ હાલે કેમિકલ યુક્ત વેસ્ટ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જણાતી નથી, જેથી કંપનીનું કેમિકલ્સ યુક્ત દૂષિત પાણી નદી, તળાવમાં જવાની શક્યતા રહેલી છે. સૂચિત સ્થળની નીચેથી હાલે 2 થી 3 અંડરગ્રાઉન્ડ લાઇનો, તેલ અને ઓઇલની જોખમી પાઇપલાઇનો પસાર થાય છે તથા સૂચિત જમીનો પરથી હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વીજ તાર પણ પસાર થાય છે, જે ભવિષ્યમાં આવી સંવેદનશીલ તથા ઘાતક કેમિકલ્સ કંપની હોવાથી બહુ જ નુકસાનકારક સાબિત થશે. મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ LLP નામની કેમિકલ્સ ઉત્પાદન તેમજ સ્ટોરેજ કરનાર કંપની આસપાસ ગામના પીવાલાયક તથા વપરાશ કરવાના પાણીના 3 થી 4 તળાવો આવેલા છે, જેને પણ ભવિષ્યમાં અસર કરતા થશે. ગ્રામજનોના આરોગ્ય, ખેતી, પશુપાલન માટે પણ હાનિકારકતા થવાની સંભાવના છે, જેથી લોક સુનાવણી અંગે રજૂઆતો સાંભળી આ કંપની ભુવડ અને તેની આસપાસ આવવાની મંજૂરી ન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કેમિકલ્સ કંપની હવા તથા પાણીમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાવશે, તેના કારણે ભવિષ્યમાં લોકોમાં રોગચાળો તથા કાયમી ખોટ કાપડ થવાની શક્યતા રહેલ છે તથા જમીન, મકાન સ્થળ છોડી લોકોને સ્થળાંતર કરવા મજબૂર થવું પડશે. તો આવી કંપનીઓને કોઈ દુર્ગમ વિસ્તારમાં તથા માનવ વસાહતોથી દૂર મંજૂરી આપવી જોઈએ તેવી ગ્રામ પંચાયતની રજૂઆતમાં જણાવ્યું હતું. અમે સૌ મામલતદાર કચેરી, ડીસી કચેરી અને આગામી ગાંધીધામમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની કચેરીએ એક આવેદન આપવા આવ્યા છીએ કે આગામી 28 નવેમ્બરના રોજ ભુવડની સીમમાં એક મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ LLP નામની કેમિકલ બનાવતી ફેક્ટરીનું GPCB દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હવે આ લોક સુનાવણી બાબતે અમારા ગ્રામજનોનો વિરોધ છે, કારણ કે આમાંથી અડધીથી વધારે પંચાયતોમાં હાલ સરપંચ ચૂંટાયેલા નથી, વહીવટદાર હસ્તક શાસન ચાલી રહ્યું છે. એટલે પહેલી વાત તો અમારા ગ્રામજનોનો પોતાનો અધિકાર રજૂ કરવો હોય તો એમની પાસે કોઈ માધ્યમ નથી. સીધા લોક સુનાવણીમાં ત્યારે જોડાય જ્યારે આ ગ્રામ પંચાયતોમાં આ લોકોએ જ્યારે EIA રિપોર્ટ રજૂ કર્યો હોય અથવા આવા કોઈ રિપોર્ટ કર્યા હોય અને ગામના પ્રહરીઓ જ્યારે ગામને જાણ કરે ત્યારે તો માલુમ પડે. હવે આ ગામના લોકોને ખબર જ નથી કે અમારા ગામની આસપાસમાં આવી કોઈ ફેક્ટરી આવવાની છે. તો પહેલી તો આ પંચાયતોની ચૂંટણી થાય એ પછી આવી કોઈ લોક સુનાવણી થાય. લોક સુનાવણી થવાની હોય ત્યારે દરેક ગામમાં એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, જેને EIA રિપોર્ટ કહેવાય છે, રિપોર્ટ વ્યક્તિ સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ. GPCB દ્વારા હજી સુધી કોઈ પણ પ્રચાર પ્રસારનો કોઈ લોકોને જાણ કરવા માટે કોઈ રસ્તો અપનાવવામાં આવ્યો નથી. લોકોને અંધારામાં રાખીને આ ફેક્ટરી નાખવામાં આવી રહ્યા પ્રયત્નો છે. આ ફેક્ટરી દ્વારા જે કેમિકલના ઉત્પાદન થવાના છે એ વેબસાઇટમાં જે લોકો EIA રિપોર્ટ મૂક્યો છે એની અંદરથી અમારી જેવા જે જાણકાર હોય અથવા જે લોકો ભણેલા ગણેલા હોય એવા જૂજ માણસોએ આનો અભ્યાસ થોડો ઘણો કર્યો હોય એ આવા ટૂંકા ગાળામાં એમાં જાણ પડે છે કે આ લોકો જે કેમિકલ રાખવાના છે એટલા બધા હઝાર્ડસ, જોખમી છે કે જેના કારણે કેન્સર થઈ શકે છે, જેનેટિક રોગ થઈ શકે છે. અને એ જ રિપોર્ટની અંદર અમુક રોગને સમસ્યા માટે તો આવી કોઈ સ્ટડી થયેલ નથી, એવી અંદર એ રિપોર્ટમાં જ લખેલું છે. ત્યારે આવા જોખમી કેમિકલ અમારા વિસ્તારમાં આવતા હોય. અમારો વિસ્તાર ખેતી ઉપર નિર્ભરતો ઇકો સેન્સિટિવ ઝોન છે. અમારા વિસ્તારમાં 2 રખાલો આવી છે, જંગલ ખાતાની રક્ષિત રખાલો આવેલી છે, અનેક તળાવો છે, કુદરતી નદીઓ છે, ઐતિહાસિક ધરોહર છે, 1000થી વધારે વર્ષ જૂનું કચ્છના ઇતિહાસમાં જોડાયેલું ભુવડેશ્વર મહાદેવનું મંદિર જે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે એ માત્ર 1 થી 1.5 કિલોમીટરની રેન્જમાં આવે છે. હવે આ કોઈ આવી ફેક્ટરી જે 4 ચીમની કે જે એમાં રિપોર્ટમાં લખ્યું હોય જે લગાવવાની છે એ ધુમાડા નાખશે. અમારા પર્યાવરણને શું નુકસાન થશે, શું એના ઇમ્પેક્ટ છે, એના એસેસમેન્ટ અમારી પાસે પહેલા પૂરેપૂરા હોવા જોઈએ. તો પહેલા અમારા પાસે આ રિપોર્ટ આવે. જે પંચાયતોમાં પ્રતિનિધિ નથી એ પ્રતિનિધિઓની પહેલા ચૂંટણી થવી જોઈએ. એ ચૂંટાઈ જાય પછીથી ભલે તમે લોક સુનાવણી કરો અને તમામ ગામોનો જનમત એકત્રિત કરી
અને જો બધાય ગામ એકત્રિત થઈને જો સહમતિ આપવામાં તૈયાર હોય તો પણ વાંધો નથી, વિરોધમાં હોય તો પણ વાંધો નથી. પણ પહેલી વાત તો એ છે, સંવૈધાનિક અધિકાર છે કોઈ પણ પંચાયતનો આવી પ્રક્રિયામાં ભાગ લેવો. જ્યારે પ્રક્રિયાના આ ભાગરૂપે ક્યારેક કોઈ પંચાયતમાં જ્યારે સરપંચો જ ન હોય, ગામના કોઈ આગેવાનો જ ન હોય, તો પહેલો તો આ પ્રસાર નથી થઈ શકતો. ગામોને ખબર જ નથી, અને ગામોને ખબર નથી તો ગામ પોતાનો અભિપ્રાય કઈ રીતે રાખશે, ગ્રામસભા કેવી રીતે યોજાશે, ગ્રામસભાની અધ્યક્ષતા કોણ કરશે. એટલે અમે જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચો છે એ લોકોના સાથ લઈને અમે ગ્રામસભાઓ કરી છે. આવી કોઈ પણ ફેક્ટરી અમે અમારા વિસ્તારમાં ઈચ્છતા નથી. ઇકો સેન્સિટિવ ઝોન છે. નખત્રાણા ખાતે મારવાડા સમાજવાડીમાં અખિલ કચ્છ શ્રી મેઘવંશી મારું વણકર સમાજ માગપટ વિભાગ દ્વારા જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિસાબો, જૂની બોડીનું વિસર્જન, નવી બોડીની રચના સહિતના મુદ્દાઓ રજૂ કરાયા હતા. તેમજ આવનારા સમૂહ લગ્ન અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઓડિટર નવીન નંજાર અને ગોવિંદ જેપાર દ્વારા વાર્ષિક અને ત્રિવાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. તો આગામી સમયમાં યોજાનાર સમૂહ લગ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અગાઉની કારોબારી સમિતિની ટર્મ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સરલીના હરિજેભાઈ લેઉવાની વરણી થઈ હતી. તો ઉપપ્રમુખ પદે દેવસરના રમેશભાઈ સીજુ, મહામંત્રી પદે ઝુરાના પચાણભાઈ ઓઢાણા, ખજાનચી તરીકે મિર્જાપર ભુજના લક્ષ્મણભાઈ ચનેપાર, સહખજાનચી તરીકે રામદેવનગર નખત્રાણાના કરસનભાઈ સીજુ તેમજ સહમંત્રી તરીકે ભીમરાવનગર ભુજના રામજીભાઈ સીજુની વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા તમામ હોદ્દેદારોને સમાજ દ્વારા સન્માન સાથે વધાવી લેવામાં આવ્યા હતા. સાથે જ નવા હોદ્દેદારો પર અભિનંદનની વર્ષા થઈ હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ સમાજના હિતમાં કાર્ય કરવાની ખાતરી આપી હતી. અગાઉની ટર્મના પ્રમુખ નવીનભાઈ મારુ, કાર્યકારી પ્રમુખ ખેંગારભાઈ નંજાર, ઉપપ્રમુખ પરબતભાઈ કુંવટ, મહામંત્રી હિતેશભાઈ સંજોટ, ખજાનચી ડાયાલાલ શિવજી ગોરડિયા, સહમંત્રી લલિતભાઈ બુચિયા તેમજ સહખજાનચી રવજીભાઈ સીજુએ પોતાના હોદ્દાઓનું વિસર્જન કરીને નવા વરાયેલા હોદ્દેદારોને શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા સમયમાં સમાજના હિત માટે સત્કાર્યો કરતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્વ પ્રમુખ નવીનભાઈ મારુના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. સંચાલન નરસિંહ માસ્તર દ્વારા કરવામાં આવ્યું હતું. આ જનરલ સભામાં સમાજના બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ લોકો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવો મેળવવા માટે રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ તેમજ શ્રી રત્નમણી મેટર્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ ભીમાસર અંજારની કંપનીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ, પગ, કેલિપર્સ સહિતના અવયવો મેળવવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી. કચ્છમાં દિવ્યાંગોને જીવનમાં હલનચલનની પ્રક્રિયા સરળતાથી થાય તે માટેના પ્રયાસો સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય કેમ્પમાં 60થી વધુ જેટલા દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કેમ્પમાં મેજરમેન્ટ અને એસેસમેન્ટની કામગીરી કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવોનું વિતરણ કરવામાં આવશે. ખાસ બાબત એ છે કે આ સંસ્થાના ટ્રસ્ટીઓ દિવ્યાંગ છે, તેથી દિવ્યાંગોને વધુને વધુ મદદરૂપ થઈ શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અંતર્ગત સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, કેલિપર્સ તેમજ બૂટ માટેનો એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ છે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ તેમજ શ્રી રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ ભીમાસર અંજાર કંપનીના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છના દિવ્યાંગોને પોતાના જીવનમાં હલનચલનની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થાય તે માટે આ કૃત્રિમ અવયવોનું એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ છે એ સંપૂર્ણ નિઃશુલ્ક છે, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને ખાસ કરીને અમારો પોતાનો ધ્યેય પણ એવો જ છે, કારણ કે આ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ પણ દિવ્યાંગ છે, એટલે દિવ્યાંગોને વધુને વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે માટેના અમારા સતત પ્રયાસો રહે છે. ખાસ કરીને હું કચ્છના દિવ્યાંગોને હું અપીલ કરું છું કે આ એક ઉચ્ચ ગુણવત્તાવાળા તેમજ સારી ક્વોલિટીના ફૂડ છે અને ખાસ કરીને જે પહેર્યા પછી વજન લાગતો હોય છે અથવા અકળામણ થતી હોય છે એ ટાઈપનું નથી. સારા મટીરિયલથી બનાવવામાં આવતા ફૂટ અને હેન્ડ છે. તો વધુમાં વધુ દિવ્યાંગો આ કેમ્પનો લાભ લે અને વધુમાં વધુ લોકો સુધી આપના માધ્યમથી આ મેસેજ દિવ્યાંગો સુધી પહોંચે એવો અમારો આગ્રહ છે.
2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મારો જમણો પગ એનામાં કપાઈ ગયો હતો. એના પછી જે જયપુર ફૂટ હોય એનામાં જ હું ચાલતા શીખી. તો 18 વર્ષ સુધી KCRC જે સંસ્થા છે એમાં જ મારો પગ બનતો હતો. એના પછી બિદડા સર્વોદય ટ્રસ્ટ, ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવ એમણે અમને હેલ્પ કરી પગ બનાવવામાં. હવે જે પગ થાય છે અરાઉન્ડ 60,000નો થાય છે. તો એના માટે કેમ્પ જે હોય એનામાં ફ્રીમાં બનાવી દેતા હોય છે. તો આજે અહીંયા જે કેમ્પ છે એના અમે બધા બહુ આભારી છીએ એમના. એટલે થેન્ક યુ સો મચ કે જે પણ મોંઘા પગ હોય એમને અહીંયા ફ્રીમાં આપે છે અને જે મટીરિયલ હોય છે એ પણ બહુ સારું હોય છે. હું મારી પર્સનલ લાઈફની વાત કરું તો એક હેન્ડીકેપ ઓર એક દિવ્યાંગ તરીકે મેં લાઈફમાં ઘણું આગળ વધી છું. જેવી રીતના મેં BSc કરી છે, દેન માસ્ટર્સ કર્યું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. હાલમાં મેં GSET પાસ કર્યું છે ને હજી પણ મને આગળ વધીને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, જેના માટે હું ગવર્મેન્ટ જોબની હજી તૈયારી કરું છું. તો જેટલા પણ દિવ્યાંગજન હોય મારે એમને એ જ કહેવું છે કે તમે લાઈફમાં હાર ન માનતા, આ જે ડિસેબિલિટી છે એને એક દિવ્ય અંગ તરીકે લઈને ચાલજો અને લાઈફમાં ખૂબ આગળ વધજો. ભારતના બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભુજમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર આરોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય બંધારણના આમુખનું વાંચન કરી બંધારણના રક્ષણના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણ સભાના અધ્યક્ષ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ બનાવ્યા હતા. સૌ કોંગ્રેસી આગેવાનોએ બંધારણની રક્ષા માટે સંકલ્પ લીધા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ ધીરજ ગરવાએ આમુખનું વાંચન કરી સંકલ્પ લેવડાવ્યા હતા. આ વેળાએ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 26 નવેમ્બર 1949ના દિવસથી અમલમાં આવેલ સંવિધાનને આજે 75 વર્ષ પૂરા થયા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલો વિશ્વનો શ્રેષ્ઠ બંધારણ પૈકીનો એક બંધારણ એ દિવસથી ભારતમાં અમલમાં આવ્યો અને જે અસમાનતાઓ હતી દૂર થઈ, દરેક વર્ગને દરેક તબક્કાને પૂરેપૂરો ન્યાય મળે, પૂરી સમાનતા મળે, એના માટે કરીને જે બંધારણ બનાવવામાં આવ્યું છે, વિશ્વના શ્રેષ્ઠ જે અલગ અલગ દેશોના બંધારણમાંથી શ્રેષ્ઠ જે વસ્તુ હતી એ લઈને ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે. જવાહરલાલ નહેરુના વડપણ હેઠળની કોંગ્રેસ સરકારના સમયથી અમલમાં આવેલો આ બંધારણ થકી આજે આપણા દેશમાં લોકોની સ્વતંત્રતા ટકી રહી છે. આજે જ્યારે સરમુખત્યારશાહી ધરાવતા માનસિકતા ધરાવતા લોકો સત્તામાં છે ત્યારે ખાસ આપણે બાબા સાહેબને યાદ કરવા જોઈએ. બાબા સાહેબ આંબેડકરે જે વસ્તુઓને નાબૂદ કરી હતી અને ફરીથી આ કાળા અંગ્રેજો આજે અમલમાં આવી રહ્યા છે, ત્યારે આપણે આશા રાખીએ કે ફરીથી ભારતમાં એક બંધારણ અને કાયદાથી ચાલતો દેશ બને અને આવા સરમુખત્યારી લોકો સત્તામાંથી બહાર જાય. મુન્દ્રાના રોટરી હોલ ખાતે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને નવજીવન દિવ્યાંગ સાધન સહાયતા શિબિર યોજાઈ હતી, જેમાં સાધન સહાયતાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે ડોક્ટર જયમીન પારેખે જણાવ્યું હતું કે 5 દિવસ સુધી ચાલનારા કેમ્પમાં 60 જેટલી ટ્રાયસિકલ અને 5 દિવસ સુધી ચાલનારા કેમ્પમાં 60 જેટલી ટ્રાયસાયકલ અને 50 વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે. તેમજ બગલગોળી, કૃત્રિમ પગ અને કેલિપર્સ 130 જેટલા દર્દીઓને વિતરણ કરવાનો કેમ્પ ચાલુ છે. તેમજ સંસ્થાના ચેરમેન ગૌતમ જૈન અને વાઇસ ચેરમેન લલિત જૈનના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરાયું છે. મુન્દ્રા રોટરી ક્લબના અતુલ પંડ્યા અને શૈલેષ માળીએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં આ પ્રકારનું કેમ્પ પ્રથમવાર થઈ રહ્યો છે. આ સંસ્થા કૃત્રિમ પગ દર્દીનો પગનો માપ લઈ અહીં જ બનાવે છે. મુન્દ્રા રોટરી ક્લબના બલદેવસિંહ જાડેજા અને લાલુભા પરમારે જણાવ્યું હતું કે વિકલાંગોના સ્થળ પર જ કૃત્રિમ પગ ફિટ થઈ જતા દિવ્યાંગોએ આનંદની લાગણી અનુભવી હતી. આ કેમ્પમાં રોટરી ક્લબના કિશોરસિંહ પરમાર, ભૂપેન્દ્ર મહેતા, સુનિલ વ્યાસ, ભાવેશ માલી, BM ગોહિલ, રોકેશન ચૌહાણ તેમજ તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પમાં 5 દિવસીય કેમ્પમાં કૃત્રિમ પગ તથા કેલિપર્સ એ બંનેના દર્દીઓ થઈને 130 જેટલા દર્દીઓ લાભ લેવાના છીએ. અને વધુમાં હું તમને જણાવીશ કે આ પગને કેલિપર એ એક જ દિવસમાં દર્દીને મળશે. સવારે દર્દી 9:30 આવશે અને 2-3 વાગે આ પગ લઈને જઈ શકશે. એ આ પગની આ કેમ્પની વિશેષતા છે અને આમાં જે લોકલ સહયોગ છે રોટરી ક્લબ દ્વારા અમને મળેલ છે એમ એ અનુમોદનીય છે. રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા આ કેમ્પનું આયોજન તારીખ 26થી કરીને 30 તારીખ સુધી કરવામાં આવ્યું છે. જેમાં આ કેમ્પની ખાસિયત એ છે કે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના પૂરેપૂરા આર્થિક રીતે અને બધી રીતે ડૉક્ટરોની ટીમના સાથ સહયોગથી
લોકોને નવા પ્લાસ્ટિકના પગ અને સાયકલ અને વ્હીલચેરને એનું ડિસ્ટ્રીબ્યુશનનું ને એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. હું આભાર માનું છું સંસ્થાનો કે મને સાયકલ આપી છે ને હું ચાલી ન શકતો, હવે સાયકલથી હું ચલાવી શકીશ, બધું કામ કરી શકીશ, જ્યાં ત્યાં જવું હશે ત્યાં પણ જઈ શકીશ, ધંધો કરી શકીશ, જે મને થાય છે. હમણાં હું મામલતદારમાં કામ કરું છું, બરાબર. હું સાયકલથી જતો હતો, 50 રૂપિયા રિક્ષાનો ભાડો આપું ને પછી હું જાઉં, બરાબર. હું આભાર માનું છું રોટરી ક્લબનો મને સાયકલ આપી, ને સંસ્થાનો આભાર માનું છું કે મને માનવીથી હું આવ્યો છું ને મને સંસ્થાએ સાયકલ આપી છે. હું હવે ધંધો કરીશ. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.